મોડું થઈ ગયું છે ગાય મોડું થઈ ગયું બહુ ને હવે ગાય છોડવા દે મને બધાની ગાય વાળી જાય હેલો બોલો બોલો બસ આ હવે ને હર્યો ગાયું બાયું છોડું ગાયું બધી આડી ગઈ છે પણ નરો જ નહીં રહેતો ને શું ફોન કરું તમને કહો બોલો બોલો થોડું કઈ કામ પડ્યું હતું એટલે ફોન કર્યો તો બોલો બોલો હા સોડી જવાન થઈ ગઈ હવે મારે હા હા સોડીનું જે તમારે ઘરના કઈ સારું હોય તો સોડીનું જોતા રહો તો તે- ખબર પડે અમારે ઘણા જગ્યાએ વાત કરીએ હા હા અને તમને એક વાત કરું તો જે હોય તો જોતા રહો તમે હા તે વાંધો નહીં જોવું હાલો ને બરાબર એ હારવાના દારૂડિયા બારૂડિયા ના હોય જોજો હા હા વાંધો નહીં મારે આમ ઘણી છે ગામમાં અને વ્યવસ્થિત છોકરો નજરમાં આવે ને ઘડીએ તરત ફોન કરાવડાવું એ હારું તો એટલું કરજો ને બીજી શાંતિ બસ બીજું શાંતિ એ ભલે ભલે હો હવે કાયમ જાવું હો એ હારું તો જઈ આવો ને ફોન કરજો યાદ રાખજો પાછા હા હા નક્કી એ લે તણ હવે મને ગોગાજીનો ફોન હતો પાડીવાળાથી તો હવે રમતુજીને ભેગા થવા જવા દે મને એમને વાત કરેલી હતી મને ખગાની તો એ વાત કરું કે ભોગાજીનો પાડીવાળાથી ફોન હતો મારા ભાઈબંધ હે તો એમને રમતુજીને પેલા મને ભેગો થવા દે ગાય તો બપોરે ગાય એમ ભેગો થઈ ગઈ છે ને જવા દે રમતુજી ઘરે હોય તો સારું એટલે રમતુજી એ તો ખરા લે શું કરો છો રમતુજી એટલે કામ હતું એક વાત કરવાની હતી હા નહીં ઘરે હેણો ઘરે જઈને વાત કરું હોવા હેણો ગામના માણસો તો નહીં પૂજવા દેતા પણ ભગવાને હવે તો પૂજવા નહીં દેતો લ્યો ભર્યા શિયાળામાં એની પોચ ચોમાહા જેવું કરીને મેલ્યો શિખર શું ધારી હશે કઈ ખબર નહીં પડતી હા હેણો ના હા નહીં રમતુજી હા નહીં બેહું આમ પેલી બાજુ જઈ હેણો ને કામ હે થોડું એવું ગાયબ નતા ગયા ના નહીં ગયો પેલા બોગાજી નો ફોન આવ્યો તો પાડી વાળા હા એ હગાની વાત કરતા હતા ને પેલી નથી મેં તમને વાત કરી આપણે વેરસી ને હા વેરસીની હું તે શું કર્યું બહુ સારું હોય ને એમનો ફોન હતો બોગાજી નો હા મને કેટલું કરાવો એમ કહું સારું તને હેડો ને. એટલે હું તો એમાં તમને આવ્યો મારે આજ તો ગાયું બીજાને ભરાઈ હા તે ભલે એટલું થઈ જતા આપણે તો વચમે ચૂકીએ ને. મારા ઓછા મારા હગાની વાત કરે હા ઉભો રહીને હાંભળવા દે ચિયા ગામનું છે ને શું છે પછી વાત એના કરતા આપણે ડાયરેક્ટ વાત કરીએ હા કરી હા તે છોકરાને તો હજુ પણ છે નહીં એમ ને? હોય હા તે વાંધો નહીં હેડો તો ઘરે હોય તો સારું એ રહે તારી હા તો પણ ફોન તો કરવો તો એમ ને કે કામ ને આવ્યું પાડી વાળા બોગાજી મારા ભાઈબંધ હે ખાસ હરો બોલે અત્યારે બધા વાપરતા હોય બરોબર એ હા હોય નહીં વાડનો કાંટો સાંભળે હું એક તો આપણે એ મહિનો માણસ ગયો તો છોકરો નોકરી ના દીધો થોડો કોઈ ના ના વાંધો નહીં હેડો ને તો કોઈ હે આ કામ કોઈ અત્યારે કોઈનું કોઈ નક્કી નહીં હોય એ વાત હે સાચી માતી કરો વાતું કરો તમે જો આ હાગુ રહેવા દઉં ને તો મને ઓળખે કોણ હું એ વઢિયાર મેં જ મારા વઢિયાર મેં જ આવ્યું હાગુ આ કાતરો નહીં જો હાગુ ના તોડાવે તો હા તે હેલો તો આપણે વાત કરીએ હા, હેલો. પાકું જ કરીએ હા તે વાંધો નહીં હેડો લાય આ બે તો ગયા પણ હવે આ વાત તો રઘાને અને ભગાને મારે કરવી પડશે અને ગમે એમ કરીને આજના છે ને પાડીવાળા તો જવું જ પડશે રિક્ષા શોટ બાંધીને બેને લઈને જવું પણ આ હાગું તો આજે નહીં કાલે નહીં રહેવા દેવું જ નહીં લાય તાર હું રઘાને ને ભગાને વાત કરું અલ્યા ચી બાત ગયા તા છેતર બેતર ગયા તા કે નહીં તમે જઈને આવ્યો જઈને આયા એમ હું આટલા ને આટલા પગ ખૂચી
વરસાદ થયો એટલે ને એટલે જ ને એટલે માર તો ખેતર જવાનો જ મેન નહીં આવતો લ્યો રાડમ પાણી ભરી ગયું બધું આટલો ગારો એવું એમ? તમે બે હાથ બેઠા સારું કરી લે શું કાતરાજી ચેમ ધોળામ ધોળાયા ભલા મને એક વાત હારા મારી સાંભળીને આવ્યો હું ચી વાત હે હે આપણે તેથી ખબર ધાબા પર વાત થઈ હતી કે હગું કરાવશું હગું કરે તે મારા છે ઈ દારૂડી અને બે પાછા આજ સાના મને વાતું કરતા હતા તો હું છેતર એને આવતો સાંભળી ગયો શું વાત કરો આમ ઓએ વેરસી નું નહીં થવા દેવાનું આપણે તો હગું અને બધું સરનામું લઈને આવ્યા, ક્યાં કામ કરવાનું હોય ને ચા હે ને ઈ બધું લઈને આવ્યા એટલે આપણે ત્રણેને રિક્ષા લઈને અને બી હાલ ઉપડવાનું હોય એ હગું થવા દેવાનું નહીં. તો એક કામ કરો હા હેણો તો હેણો હાલે. લેવાનું હોય જ નહીં દો પાઠું લઈ નહીં લેવું પાછું શું પાછું ના જવું હવે નહીં પાછા ક્યાંક ઝઘડો કરવા આયા હા એક પેલ તું હેળો હેળો ફટાફટ હેળો રિક્ષા વાળો જતો રહે ને કે બેહો ફટાફટ બેહો રિક્ષા વાળો હે ભાઈ તું જાવ દીજે પાર્ટી વાળો જવાનું હો જાવ જ ને ભાઈ તું હું અહીં તો ભાડું આપી દઉં. આપણા ઘરનો છોકરો અરે જશે ને એટલે અહીંયા તો જવા નહીં જવાનું રહેવા આવતો રહ્યો હોય એ લોકોના ઘરે એમ? હવે વર્તા તો અમે ગમે એમાં જતા રહે હો તમારે કામ જ જાજો અમારે મોડું થાય થોડું કાકા તાર હું જાઉં ગામમાં જાઉં હોય હારું જા યાર હું ખેતર આમાં જાતો ના એ તો ઘરે જ છે એટલે આવો જાજો તું કોરમ તુજી આ તો કામે આવ્યા એવું હોય રોક આપનું તારો બેહો હતા આવતા રહો કો મારી મારી કુકરા ખરી ગયું એટલે વેર છે પાણી ભરતા ને પાણી ભરો છે એટલે શું કહે છે કે સમાચાર સમાચાર આયા કે નહીં ના જવાનું હોય 10 દિવસ પછી જવાનું તો કઈ સમાચાર નહીં આયા ને ના તો તમારું દાદાજી હો આ પેલી વાત કરતી કરી હુએ હગા નહીં ને તે ખગો લઈને આયા હે એવું એમ હા કયા ગામનું પૂછવાની એમને રીત લઈને આયા પાડીવાળા પાડીવાળા એમ બોગાજી કરીને નામ હે એમનો ફોન હતો તો બરોબર. મને મેં રમતુજીને વાત કરેલી હતી તો હેડો આપણે અહીંયા જતા આવીએ કશું વાંધો નહીં સારું હોય તો આપણે કરી નાખીએ વધારે જ લેવાનું હોય, હવે તો હગા લોટ આવી છે આઈ સાચી હશે તો કોઈ ઉતાવળ કરો એને કોઈ ભેંડા ભેંડા મારતા કરતા હા એટલે જ ને આઈ સાચી ઢીલ ના કરે તમને હા મેં ક્યાં જતા તમે ખેતર આમાં જાતો હતો ખેતર પછી જજો પેલા આનું કરો પછી પાકું જ કરી નાખવાનું હોય સારું તો હેડો મારા સરપંચ ને વાત કરવી પડશે પાછું હશે ઘરે સરપંચ સરપંચ ઘરે હશે હેડો જાતા હાલો, એ તો તો જાતા જાતા આવીએ હેડો સારું હેડો સરપંચ હોય તો સારું કરે હવે સરપંચ તો હશે જ ને ક્યાં હશે તમે? કે શું આ તો પાટડી ને બાટડી જતા રહે સરપંચ એ કરે હો આવો ઘરે જ છું હા એના ઘરે જ છે માવઠા થાય ક્યાં જાવું બેહો ભાઈ. હા બેહો, આ ખાટલા પર બેહો. કોઈ યા સરપંચ હા કો આ જહાજે તેદી કીધું તું ને હોય કે તમારે વેચીને હું હગું કરાઈ હોય તે આપણે પાડીવાળાને હગાની વાત આવી છે એવું એમ હા એમને ઘરે હે ને હા તે હગાની વાત આવી તે કે હેડો કે હગું જોતા આવીએ કે
એમ જે આમ જેમ બેવે ની હારું હોય ને આમ હોવે સારું મારા ખાસ ભાઈબંધ હે ફોડો એટલે એમ કે માણસો હારા હોય ના તે મસ્ત વાંધો માણસો નહીં. એવા આપણે બી કલે છે નહીં હા, એમ એટલે બીજું કે તમારા લાયક જ છે એટલે જાતા દાડે શું આપણે કોઈ વાંધો ના પડે. એટલે મારું તો તમને કેવું પડે ઠેઠ સુધી સરપંચે મને ટેકો કર્યો એટલે મારે પહેલી વાર સરપંચને કરવી પડે. પૂછવું પડે ને આપણે. આ તો પછી તો કરો ફોન તો જોવા જઈએ વળી શું વળી જઈએ કીધું જ છે સવારે કે ફોન આવ્યો તો કે આવો અંદર ફોન કરીને કહી દીધું હોય ને તો એમ કે એમની સગવડ નહીં. સારું સરપંચ ફોન તો કરું પણ હાલ મારી જોડે સગવડ નહીં. હમણાં જોવા જાવ પણ તરત ક્યાં હગી કરો ને વિવાહ કરો ને એ વાત સાચી પણ એમ કે જોઈને આપણે નક્કી કરીને અહીંયા હગી કરીને હેડે આવીએ એમ કહું. પણ એક તો હગી કરવી તારે જણશું ચડાવવાની પાછા પૈણે તારે જણશું ચડાવવાની. પણ આપણે બંધો શું લેવા કર્યો આપણા સમાજમાં? બંધો તો મેં નહીં કર્યો કે આપણે એક જો લુગડા લઈ જવાના અને એક વસ્તુ કે બહુ એટલો બધો ખર્ચો કરવાનો ના હોય કે ગરીબ માણસનું શું થાય અમે અને બીજો તો ખર્ચો એવો નાનો મોટો અમે નહીં બેઠા. સારું તે હેડન તમે ઠેઠ સુધી મોરે રહ્યા હતા હવે આટલું તારું વયાસીને પૈણાવાનું મોરે થવતા એની તો એવી બધી ચિંતા તો તમારે કરવાની હું હું સરપંચ હારે બધા મોરબીની તો કેવું થોડાક વેવાઈને કે હે ઈ તો આપણે રાગે રાગે જ હેડવાનું હોય. સારું તે હેડો સારું હેડો અને બંધો આપણે શું લે કરી હારો વારો હોય. હા, ફોન તો કરતો કે અમે આવીએ છીએ. હા એ ફોન કરો. ફોન કરું હણ સારું હેડો. આપણે તૈયારી કરો પણ ત્યાં સુધી હું ફોન કરી દઉં હેલો ભોગાજી જેટલે હો ઘરે પેલી તમે નથી મેં વાત કરી તો અમે આવીએ છોકરું સારું હોય અને ઘર તો થોડું ગરીબ છે પણ કહેવાનો મતલબ ગવર્મેન્ટ નોકરી છે સરકારી. હા તો ઘરે જ છો ને? સારું હેડો અમે આવીએ. હા ભલે ભલે. સારું તારે હેડો સરપંચ તાર. હેડો હવે. બેસી તું સીતારામો આટો મારી આવજે એક હો. દોરો ઘર નહીં પાછા છોકરાને પૂછી લે. એટલે છોકરા આપણે ઓલા ભોગાજી કે એમનું ઘર ચિયું આ આગળ જો અહીંયા ડેલો આવશે. આહીન આગળ જી અહીંયા ડેલો એમનો જ આવશે ને પેલો હોય તો સારું હટ. છે જલ્લે ડેલો લાગે લાગે હેડો ખુલો ખુલો બ્લોક લગાયેલા હે બોલો બીજે ભલા ઉકેડા જો થાય તો અમે તો સારું છે ને અને ઓલા ચેટલા ક્રિયા શીખવા ડેલો આડો કરવા જાવ તો ભૂલો. હવે ચાતર તમારા ઘરે ઘરે જાતું તો ઈંગે દેહાઈનો ફોન આવ્યો તો હજુ સુધી કેમ આયા નહીં? મને જોવા તો દે આયા હે કે નહીં આયા. ઓય ઓય આવો બીજું શાંતિ ને બીજું શાંતિ હે. હાલો બેહો. એટલે મહેમાન આમ આગળ તો દેખરો બેહો. આવો બેહો બેહો ના ના હું ઊભો હું અહીંયા. એટલે બેહો મહેમાન સમામ કરો હું ઊભો હું. મારા ભાઈબંધ કેમ નહીં આયા દેહાઈ? ચિયા એટલે દેહાઈ. ની વાત કરે એવું એમ બરાબર કાકોજી અમારા આગળ તમે યાર. હા ભલામણા આપણે આવું તો પડે ને યાર હા કોણ હે આજે? આમની ઓળખતો ના અરે ભાઈ ભજન મુલકના 52 ગામના આગેવાન કાતરોજી હે યાર આપણે આયા. તો પછી તો સારું કહેવાય. લે આપણે આમ રહ્યા એ કામથી આવી ગયા. લા ભાઈ આ ખાટલો તો બીજો ઢાળ આવે. ના ડારો તો આયા તો અમે ના, 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 ના. એવું લગે એવું કઈ નહીં કે આપણે તો ના ના
બે શું કામ છે આ તકો હવે હવે સમાચાર મળ્યા કે સોડીનું હગું કે જન અહીંયા પૂછાય એટલે આયા હતા. એ વાત કરી હતી. એવું? પણ ભલા મળા કાતરાજી અહીંયા હતા, તમે વાત તો કરે ને તમને તો ખબર હે. અમને ત્યાં ખબર હતી કે એમને મને જ ખબર નહીં એમને છોડીની વાત કરી લ્યો અલ્યા ફૂડું અહીંયા ચા હાગું હારું હે તમે હાગું કરવા આ તો મેં પેલા દિહાઈને ફોન કર્યો હતો ને, હા તે દિહાઈ કે સારું હોય તે એટલે કરવાનું હતું અમારે. અને દિહાઈને મારે ઓલી એક ભેંસ એમની રાખી હતી ને, ત્યાંની વાત ઘણા થોડી ખાડી થઈ ગઈ. તે કરણ હોય તો કઈ સોડી અમને નાખી દેવા જોવું તો પડે ને. એમ તો અમારા કાતરાજી કીધું હોત તો હાગું તો અસર ના હોય. લે ભલા માણસ હું 52 ગામનો આગેવાન હોય, આખા 52 ગામમાં ગમે એવા ડખા હોય તો હું પાર પાડું. આ ભોગાની વાત તો હું ટકા પાર પાડવા જઈ લઉં યાર કહેતો સાચું જ કહેતા હોય અને એ હગું કરાવે એટલે તમને બીજી ખબર હે, એ છોકરાને ખારી સિંગ ખાવાની ટેવ હે. એવું? તો ઈરા નગરે ખારી સિંગ ખાવાની નહીં, એની હારે પછી શોર્ટમાં સમજી જાવ શું હોય આ વાત બધું. સાચી. હા એ તો સમજી ગયો હું. કે કોઈક આગેવાનનું આપણે માનવું પડે હારું હેડો. દિહાઈએ તો એમ કહેતા હતા કે એને તો આર્મીની નોકરી હે. હવે ચઈ કોઠે નહીં એ ઓલો જે રમતું કે ને હા. એ પીકલા છે. આગળ એના બાપનું સપનું પૂરું કરવા એ ચઈક થી લુગડા પહેરાઈને આર્મીના અને ઘરે લાયો. એવું તો તમે કોઈ સાચું જ હશે. તમે આગેવાનો એટલે તમને વધારે ખબર તારે છે. ભોગાજી ગામના છોકરા કેવો હોય એમને બધા જગ્યાને ખબર જ હોય. તો વાંધો નહીં હેડો ને તાર કંઈક કરીએ આપણે. એટલે ભોગા આ મારા ત્રણ છોકરાના હગા કાતરોજીએ કરાયા યાર હા યાર એ બા અમને ખબર હતી એમને ના કરાયા હોય તો પછી તો ઈ શું કે એમની માથે આધાર. હવે શું કે છોકરો હારો હોય કે નહીં હારો એમને ખબર હોય. પણ એ સાચું જ કે એ પોતે જ ના પાડે છે કે છોકરો નહીં એ હારો. 52 ગામના નામ હે અત્યારે આપણું. તો પછી યાર બાપા આપણે તમે ચેક કરાવો ને તાણે અને તમે આ પેલા આની પાર પાડો પછી મને ફોન કરજો. એમને પાછા આમ હોય. સમજાઈને કહેજો હો. સમજાઈને કહું આ કાતરોજી તો યાર આયા એટલે મારે માનવું પડે પણ એક વાત અમે આ વાત કરીને જઈએ નામ આપવું નથી. તો વાંધો નહીં તો નહીં કહીએ કે ભાઈ તો અમને આયા હતા. હા નામ ના આપવું જોઈએ સોગન કહી લો તમે. સોગંદ તો ભગવાનની સોગંદ બસ. હા એમ તો બરાબર. આપણે એમનું નામ આપવાનું નહીં ભયા કાતરોજી કહેતા હોય ને સાચું જ કહેતા હોય ખોટું ના કહે કોઈ નહીં હાર તો હેડો ને ફોન ટાઈમ ના પાડતો હેડો તો. તો જા ના પાડતે તું ફોન ઘરમાં પડેલા કે ફોન લેવું લઈને આવું. જા કાતરોજી હા એટલે અહીંયા તો ફોન નહીં પડે. અહીંયા હશે લાવું જોઈ લેવા દે. એટલે આ ફોન આવ્યો. મારે હવે મારા ભાઈને શું કહેવાનું. ફોન મૂકેલા ફોન ફોન કરી લઉં. હવે આમાં ફોન તો નહીં કરવો પણ આમનો એક ફોટો તો પાડ લઉં. અને મારા ભાઈબંધી સારી છે દેહ અંગત, એટલે ખાલી ખોટું ના પાડીશ ને તો નકામું પડશે. ભલા હું આમને ફોટો તો પાડ લઉં. ફોટો તો પાડ લીધો કેમ કે મારા ભાઈબંધી સારી છે અને ખાલી ખોટી ભાઈબંધી બગડે એવું ના કરાય. અમને કહી દઉં કે ભાઈ મેં ફોન કરી દીધો, ના પાડી દીધી. હું એડો જઈ આવું. કેવો તરા છે ડોઈ છે ને અત્યારે બી ફોન કરતા. ચાલ ને તમે તો ભલા માણસ છો. ફોન કરીને ફોન કર્યો એમને. ફોન કરીને મેં ના પાડી દીધી. કાકાજી તમે તો તાર ચિંતા ના કરશે. અને કશું વાંધો નહીં. અને હવે પછી તમે તાર મને ફોન કરજો. તમારી છોડીનું ગમે અહીંયા અમે આપણે હકુ કરી નાખીએ. સારું તો પછી વાંધો નહીં ત્યારે. સારું તાર હેડો અમે જઈએ હો. એટલે કાતરોજી બધો રોટલા તો ખાતો તો યાર એટલે ઘણો સમય પડે ભલા માણસ પછી રોટલા જ ખાવાના આપણે. એટલે અમને આવું ગામના ગામ છે કે યાર 52 ગામના આગેવાન આયા તમે એમને રોટલા ના કશું ખવડાવે વાંધો નહીં. પછી ટાઈમ લઈશું અમે. હા તો વાંધો નહીં, આવજો. આપણે બે આ કાતરોજી આયા તે સારું કર્યું ને કે આપણે કેવી તો શું ભલે આવો તેમ કહું વાત સાચી. એ સારું તો દારૂ ઓળખીતા ને રીતે કામ થયું છે. ઓળખીતા તો મારા છે ત્યાં લઈને બહુ ઓળખાણ મને કાકાજી હા કેવું કર્યું આપણે? જબ્બર હો. તમને સારું લાગ્યું ને? એટલે આ કાતરોજી ના ફાટ મારે ને અહીંયા પૂરું જોય. આ 52 ગામનો આગેવાન હે ગમે એમ તો. કાતરોજી કોઈ દી ના આવે. સાચી વાત. એ તો અમારા ગામના આગેવાન હતા ને, એ કાતરોજી હતા. એ વાત હતી તારા ચાહતા એટલે એ ના પાડવા આવ્યા હતા કે થોડી બીચમાં જાય તમારી
બધું તો કરવું પડશે ને અહીંયા તમ આપણે જવાન થોડી થઈ ગઈ ના ઉધી રાખશું હવે વાત તારી સાચી. પણ કાતરોજીની આયા હતા, કાતરાજી એમની કહી ગયા કે ભાઈ એ ઘરના નહીં હારા, છોકરો નહીં હારો. પણ એ પણ રખાજીના એ મારા પેલો કંપનીમાં આવે છે એનો છોકરો જ એ જ ઝઘડાવાળો હોય ને એટલે પણ એ કાતરોજી રહ્યા જ નહીં એ ના સારું હોય ને તો જ ના પાડે. બાકી 52 ગામના આગેવાન બધો અમને મને ખબર છે અમે બધા ભેગા રહેતા હતા. ઇન્ટરવ્યુ દેવા આવ્યો તો સીધો હે ને એને તો આર્મીની નોકરી છે એવું એમ હોય તો આ કાતરોજીને જૂઠું બોલી ગયા છે આપણે કાતરોજીની જુઠ્ઠું બોલી ગયા છે તો પછી એમને આપણે મહેમાનને તો આપજે, મહેમાનને ના નહીં પાડવી. બરાબર. ના પાડી નહીં કે ના નહીં પાડી ના. આ બધો હગુ બગુ મેં કરો તો છો ખાલી કીધું હતું કે ફોન કરી દીધો. એવું એમ હા. આપણે દેહી ભાઈબંધ છે તમારા અને ના નહીં પાડવી અને હગુ કરીએ આ બધો મેમન ને તો પછી મહેમાનને આવી જવા દે. તે વાંધો નહીં તો એવું કર્યું આપણે મહેમાનને આવી જવા દઈએ. હાલો ને તાર. સારું છે ને. પછી કાતરોજીની વાત હો, ખરી ખરી. આ મારું કે કોમેડી